આવી ગયો છું ફરી એકવાર નવું કંઈક મટીરિયલ લઈને। શું ભણતા હતા આપણે જરા યાદ કરો? અરે યાદ કરો, મગજ ઘસો। આપણે ભણતા હતા પ્રકરણ નંબર 8, નામ એનું કુદરતી સંસાધનો। આનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। ગયા અંકે આપણે કંઈક એવું સમજેલા કે સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરવું, કઈ રીતે બચાવી રાખવા। તો જો આ વિડીયો તમે નથી જોયો તો ટેન્શન ના લો, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો અને પછી એ વિડીયો જુઓ, બરાબર છે? અને પછી આગળ આપણે વધીશું। આજના પ્રકરણના આગળના અભ્યાસની અંદર બહુ જ મજા આવશે। અરે ના પૂછો વાત, બહુ જ મજા આવવાની છે। સાહેબ શું ભણાવશો? આજે આપણે ભણીશું જમીન એટલે શું। જમીન કોને કહેવાય? અરે તમે જે દોડો છો ને, અરે આમ તેમ દોડો છો, જેમ તેમ કૂદકા મારો છો, કોની ઉપર મારો છો? જમીન ઉપર મારો છો। આ જમીન એટલે શું એના વિશે આજે આપણે સમજવાના છીએ। તો તમને વાત કંઈક એવી કરે છે કે ભૂપૃષ્ઠ પરની માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતી અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે। સાહેબ કંઈ જ ના સમજાય, સાહેબ કંઈ જ ખબર ના પડી, બધું માથેથી ગયું। તમે સમજાવો, જુઓ ભૂપૃષ્ઠ હશે, ખ્યાલ છે? અરે અલગ અલગ પ્રદેશનો જમીનનો આકાર, તેનો રંગ, તેના લક્ષણો આ બધું જુદું જુદું હોય, કોઈ જગ્યાએ સરખું ના હોય। એટલે ભૂપૃષ્ઠ ઉપર જે માતૃ ખડક એટલે સૌથી ઉપર રહેલો પોપડો, એટલે જે સૌથી ઉપર જે ખડકો રહેલી છે અને એની અંદર જે વનસ્પતિ દ્રવ્યો મિશ્રણ થયા, અંદર ઉમેરાયા અને વનસ્પતિ દ્રવ્યો ઉમેરાયા અને એના કારણે જે કંઈ નવું બન્યું, બરાબર છે? ખડક વત્તા વનસ્પતિ મિશ્રણ, અને આને કારણે જે કંઈ પણ આપણને મળ્યું ઉપરની સપાટી, એને આપણે કહીશું જમીન, બરાબર છે? આટલું જ નહીં, તમે એક સિમ્પલ વ્યાખ્યા ધોરણ 9ની અંદર ભણી ગયા છો। અરે એકદમ સાદી વ્યાખ્યા, પૃથ્વીના ઉપરના પોપડાને શું કહેવાય? જમીન કહેવાય। ખબર પડી ગઈ? તો એ જમીન વિશે જ આપણે સમજવાના છીએ। બીજું તમને એવું કહે છે કે જ્યારે આ જમીનને ઘસારો લાગે, એનું ધોવાણ થાય, એટલે એના કારણે મૂળ ખડકો, જે ખડકો નીચે દેખાય છે, આ નીચેના જે ખડકો છે એ તૂટી જાય, પછી એનો ચૂરો બની જાય, બારીક ભૂક્કો બની જાય। અરે ભૂક્કો બની જાય છે, ત્યારબાદ એમાં વનસ્પતિ, જીવજંતુઓ આ બધા મરીને પડે, પછી એનું વિઘટન થાય, સડી જાય એટલે સેન્દ્રિય કચરો બની જાય। આવા સેન્દ્રિય પદાર્થો એ પણ પાછા ક્યાં ઉમેરાય? આ જમીનમાં। અને છેવટે તમને જે આ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ મળે, એને જમીન કહેવાય। ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? અરે કંઈક મોટી વાત નથી કરતા। પહેલાં શું થયું? માતૃ ખડક હતી, એની અંદર શું ઉમેરાયું? વનસ્પતિ મિશ્રણ ઉમેરાયું, એટલે અસંગઠિત પદાર્થવાળી આપણને એક સપાટી મળી ગઈ। આ સપાટી ઉપર શું થયું? ઘસારો લાગ્યા બાદ શું થયું? ધોવાણ થયું, એટલે જે ખડકો હતી એ તૂટી ગઈ, શું બન્યું? ભૂક્કો બની ગયો। આ ભૂક્કામાં શું ઉમેરાયું? વનસ્પતિ, જીવજંતુ મરી ગયા, એનું વિઘટન થયું, સડી ગયા, સેન્દ્રિય પદાર્થયુક્ત આપણને એક બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ મળે, એને શું કહેવાય? જમીન કહેવાય। ખબર પડી ગઈ? ખ્યાલ આવ્યો? તો આવું ને આવું જ કન્ટેન્ટ આગળ વધતા રહીએ। આગળ આપણે જોઈએ, સાહેબ ખબર પડી ગઈ અમને જમીન કોને કહેવાય, પણ સાહેબ બન્યું કઈ રીતે? જમીનનું નિર્માણ કઈ રીતે થયું? જમીન નિર્માણની પ્રક્રિયા શું છે એ જરા સમજાવો। જમીનનું નિર્માણ કર્યું, અરે જુઓ, એક વખતની વાત છે। એક વખત શું થયું? તાપમાનમાં મોટા તફાવતો થયા। અરે ગરમી વધે, પાછું ઘટે, પાછી ઠંડી વધે, પાછું ઘટે, પાછી ગરમી વધે, આવું બધું થયું। તાપમાનની અંદર, પૃથ્વીના તાપમાનની અંદર મોટા તફાવતો જોવા મળે। પછી વરસાદ જોવા મળ્યો, અરે હિમ, બરફ જોવા મળ્યો, હવા, વનસ્પતિ, જીવજંતુ, આ બધા પરિબળોની અસરને કારણે જે આ માટી હતી, આ માટીની નીચે અમુક મૂળ ખડકો હતા, એ ખવાઈ ગયા। અરે બારીક ભૂક્કો બની ગયો, મેં હમણાં વાત કરીને એમ, એ બારીક ભૂક્કો બની ગયું, ખવાણ થઈ ગયું, ત્યારબાદ એનું ધોવાણ થયું અને એ ધોવાણથી જે પદાર્થો મળ્યા, આ પદાર્થોને કારણે જમીનનું નિર્માણ થાય છે।
સાહેબ જમીનનું નિર્માણ થાય છે એ વાત તો બરોબર, આ બધા પરિબળોએ અસર કરી એ વાત પણ બરોબર, પણ કઈ રીતે આ બધા પરિબળોને કારણે કઈ રીતે જમીનનું નિર્માણ થયું? તો જુઓ, સૌથી પહેલા એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા આ ત્રણ ઉમેરાયેલા હતા. જ્યારે પણ પેલું ધોવાણ થયું ને એની અંદર આ ત્રણ વસ્તુ હતી, જૈવિક અવશેષો, ભેજ, હવા, આ ત્રણ વસ્તુ ભળેલી હતી. પછી શું થયું? તો કે જમીનના જે ખનિજો હતા અને જે જૈવિક તત્વો હતા એનું કુદરતી મિશ્રણ બન્યું. આ જે જમીન છે એ શું છે? ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. કોઈ મોટી વાત નથી. કોઈ તમે ખનિજ નીકાળો છો ને, અરે આ જમીનનું ખોદકામ કરીને જ તમે એની અંદરથી ખનિજો નીકાળો છો. આ ખનિજો અને કુદરતી તત્વોનું મિશ્રણ છે, બીજું કંઈ છે નહીં. જમીનને આપણે સાદી ભાષામાં આવું કહી શકીએ કે જમીન એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. બરાબર છે. આગળ બીજું કેવું છે કે આની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે ને. જમીનની અંદર તમે એક કામ કરો, તમારા ઘરની બહાર ગેલેરીમાં કે ઓસરીમાં કે ફળિયામાં ક્યાંક કુંડું હશે. કુંડું જોયું? અરે જેની અંદર ઝાડ ઉગે એ કુંડામાં શું ભરેલી હોય? માટી. આ માટી કોનો ભાગ છે? જમીનનો. એની અંદર એક કામ કરવાનું, એક ચણાનો દાણો લેવાનો, ચણાનો દાણો, એને એ કુંડાની અંદર થોડુંક ખોદીને દાટી દેવાનું. પછી રોજ એને પાણી નાખવાનું. પાણી નાખશો એટલે એક ટાઈમ એવો આવશે કે એમાંથી કુંપળો ફૂટીને નાનો એવો છોડવો બહાર નીકળશે. તો આવું કઈ રીતે થયું? આ જાદુ નથી, આ જમીનની ક્ષમતા છે. જમીન પાસે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે એવી વાત આપણે કરીએ છીએ. બીજું શું છે? તો કે બીજું, જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન એની ઉપર જે પ્રદેશની આબોહવાની વ્યાપક અસર થાય એવી જમીન બની જાય. જ્યાં પણ આબોહવા જુદી હોય ત્યાંની જમીન પણ જુદી હોય. જ્યાં ગરમીનું પ્રમાણ વધારે ત્યાં રણ જોવા મળે, કંઈ જુગે નહીં. જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે તો ત્યાં ભેજનું પ્રમાણ વધારે. જ્યાં ચોમાસું વધારે હોય ત્યાં જમીનની અંદર કુદરતી તત્વોનું પ્રમાણ વધારે હોય. એટલે જેવી આબોહવા, જેવી અસર એવી જમીન. એટલે જ્યારે જમીનની ઉત્પત્તિ થઈ અને એ સમયગાળામાં જેવી આબોહવા હતી એવી આબોહવા એ જમીન ઉપર અસર કરે છે. એટલે એ અસરને કારણે જમીનનું બંધારણ પણ જુદું થઈ જાય છે. બરાબર છે. આગળ બીજી વાત કરીએ કે છેવટે આ આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી જે જમીન બને એના લાંબા સમય પછી એક જ પ્રકારની જમીન બને છે. સાહેબ કંઈ ખબર ના પડી. આમાં તો ઇજ્જતથી કંઈ ખબર પડી જ નહીં. આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની રહે છે. એ કંઈક સમજો. એ છે ને આપણે આગળ આવીએ. આગળ હું તમને હમણાં સમજાવીશ ત્યારે તમને ખબર પડી જશે કે સાહેબ શું કહેવા માંગે છે ને અહીંયા શું લખ્યું છે. આ મુદ્દાને અત્યારે સાઈડમાં રાખો, ખાલી લખી નાખવાનું છે. બાકી આપણે હમણાં આગળ સમજીએ. બીજું તમને કહે છે કે જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીનના જુદા જુદા પ્રકારની પણ જોવા મળે. સાહેબ આમાંય ખબર ના પડે. એક કામ કરો, આ ફેસલો અહીંયા પૂરો કરી દઈએ. આ કામ અહીંયા આપણે પૂરું કરી દઈએ અને સમજી લઈએ પહેલા જમીનના પ્રકારો. જમીનના પ્રકારો શું છે? તો કે જમીનના પ્રકારો એની રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. બરાબર. હમણાં મેં તમને વાત કરી તેમ કે ભાઈ જે જમીન આબોહવાને લીધે સર્જાય છે, આ જમીન લાંબા સમય બાદ એક જ પ્રકારની બની રહે છે. એટલે કે અમુક જમીનની ઉપર આબોહવા ભેજવાળી હોય, વરસાદ વધુ પડતો હોય તો એ જમીનનું બંધારણ કાળી જમીનમાં પરિવર્તન થાય છે. એટલે કે લાંબા સમય પછી એ જમીન એટલે કાળી જમીન જ રહેશે. કાળી જમીનમાંથી લાલ જમીન નહીં બની જાય, કેસરી જમીન નહીં બની જાય. બરાબર છે. આ હું તમને સમજાવવા માંગુ છું. જ્યાં જેવી આબોહવા ત્યાં તેવી જમીન. ખબર પડી ગઈ છે? અલગ અલગ આબોહવા, અલગ અલગ જમીન, અલગ અલગ રંગ, અલગ અલગ જમીન.
અલગ અલગ તાપમાન, અલગ અલગ જમીન, અલગ અલગ માતૃ ખડકો, અલગ અલગ જમીન, અલગ અલગ કણ રચના, અલગ અલગ જમીન, અલગ અલગ ફળદ્રુપતા, અલગ અલગ જમીન, બધા પરિબળો અસર કર્યા બાદ જમીનનું બંધારણ બને છે. તો આવી જમીનને બંધારણ પામવા માટે એની ઉપર પ્રક્રિયાઓ થાય છે આ બધા પરિબળોની, અને ત્યારબાદ કંઈક નવી નવી જમીનો બને છે અને એને કહેવાય જમીનના પ્રકારો. જમીનના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો છે. એમાંથી અહીંયા આપણે સમજીએ, જો અહીંયા તમને પહેલું કહે છે, પહેલું કાંપની જમીન. શું કહે છે? કાંપની જમીન. બીજો પ્રકાર છે રાતી જમીન. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. અને આઠમો પ્રકાર છે દલદલ કે પેટ પ્રકારની જમીન. એટલે ટોટલ અહીંયા જમીનના 8 પ્રકારો થયા, જે આપણે સમજ્યા. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પેટ પ્રકારની જમીન. એટલે ટોટલ 8 પ્રકારની આ જમીનો થઈ. આ જમીનને આપણે હવે આવતા અંકે ભણીશું. ત્યાં સુધી સૌને ટાટા, બાય બાય, સી યુ.